नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन एज्युकेशन सिस्टम में हूँ चिराग जीवाणी आप सौनु हार्दिक स्वागत करूँ छूँ। आज आपणे धोरण 8 नी अंदर गणित विषय में नवुं चेप्टर एटले के चेप्टर नंबर 6 वर्ग अने वर्गमूळ विषय अभ्यास करवाना छीए। तो सौ प्रथम तो आपणे चर्चा करीए आजे वर्गनी। केनी चर्चा करवाना छीए? वर्गनी। तो वर्ग एटले शुं, केवी रीते वर्ग मेळववामां आवे छे? तो के कोईपण संख्यानो वर्ग लेवो होय एटले के जे संख्याने ते ज संख्या साथे गुणाकार करता मळती संख्याने वर्ग कहे छे। समझी लियो, दाखला तरीके तमारी पासे संख्या आपी छे 1 अने ऊपर 2 घात छे एटले वर्ग दर्शावे। एवी ज रीते तमारी पासे छे 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10। तो આવી રીતે તમારી પાસે 1 થી 10 ના વર્ગ આપ્યા છે। તો હવે તમને એમ કીધું છે કે વર્ગ એટલે શું? તો કે આપેલી સંખ્યાનો તેના તે જ સંખ્યા સાથે ગુણાકાર। હવે આને મારે વાંચવું હોય તો વાંચી શકાય। 1 નો વર્ગ આવું વચાય, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ, આવી રીતે વાંચવામાં આવે છે। તો આ 1 નો વર્ગ એટલે 1 નો ઈના ઈ જ સંખ્યા સાથે, તે જ સંખ્યા સાથે, અથવા તો અહીં એમ કહેવાય કે પોતાની સંખ્યા સાથે જ 2 વખત ગુણાકાર કરતા મળતા જવાબને એનો વર્ગ કહેવાય। તો 1 ગુણ્યા 1 એટલે તમારો અહીંયા જવાબ થઈ ગયો 1। એવી જ રીતે 2 નો વર્ગ એટલે 2 ગુણ્યા 2 બરાબર 4। તો 2 નો વર્ગ કેટલો થઈ જશે? 4। એવી જ રીતે 3 આપ્યા છે તો 3 ગુણ્યા 3, 3 નો વર્ગ થાય 9। એવી જ રીતે 4 ગુણ્યા 4, તો કે 4 ગુણ્યા 4 એટલે એનો વર્ગ થઈ જશે 16। પછી તમારી પાસે છે 5 ગુણ્યા 5, 5 નો વર્ગ એટલે 5 ગુણ્યા 5, તો તમારો અહીંયા જવાબ થઈ જશે 25। પછી 6 ગુણ્યા 6, તો 6 ગુણ્યા 6 કરવામાં આવે તો અહીંયા તમારો જવાબ થઈ જશે 36। એવી જ રીતે 7 ગુણ્યા 7 કરવામાં આવે તો તમારો અહીંયા જવાબ થઈ જશે 49। પછી 8 નો વર્ગ એટલે 8 ગુણ્યા 8 કરવામાં આવે તો તમારો અહીંયા જવાબ થઈ જશે 64। એવી જ રીતે તમારી પાસે 9 આપ્યો છે તો 9 નો વર્ગ કરવામાં આવે તો તમારી પાસે જવાબ મળશે 81। અને એવી જ રીતે છેલ્લી સંખ્યા એટલે કે 10, 10 નો વર્ગ કરવામાં આવે 10 ગુણ્યા 10 એટલે તમારો અહીંયા જવાબ થઈ જાય 100। તો હંમેશા યાદ રાખવાનું કે આ બાજુ સંખ્યા આપી છે અને આ બાજુ આપ્યો છે એનો વર્ગ। તો સંખ્યા અને વર્ગ બંનેના એકમ વચ્ચેનો સંબંધ, સંખ્યા અને તેના વર્ગોના એકમના અંક વચ્ચેનો સંબંધ। એટલે કે તમને કોઈ સંખ્યા આપી છે તો તમને ખબર પડી જાય કે આ કઈ સંખ્યાનો વર્ગ હશે, અથવા તો જે સંખ્યા આપી છે એનો વર્ગનો એકમનો અંક કયો હશે એના ઉપરથી તમને ખબર પડી જાય। તો માની લ્યો અહીંયા સંખ્યાનો એકમનો અંક છે, અને આ બાજુ આપ્યા છે વર્ગની સંખ્યાના, એટલે કે વર્ગના એકમનો અંક। तो एक आंकड़ानी संख्या हो एटले एने एकमनो अंक एक ज कहेवाय। तो समझी ल्यो कि अहींया संख्यानो एकमनो अंक 1 होय
સંખ્યાનો એકમનો અંક 1 હોય ત્યારે વર્ગનો એકમનો અંક એ શું મળે છે? 1 જ મળે છે. શું મળે છે? 1. એવી જ રીતે તમારી પાસે સંખ્યા આપી છે 2, તો 2 હોય એકમના અંકમાં, તો અહીંયા 2 નો વર્ગ કેટલો થાય? તો કે 4. તો સામે એકમનો અંક તમને કેટલો મળે? 4. એવી જ રીતે તમારી પાસે કોણ આપ્યા છે? તો કે 3. તો 3 હોય તો એનો એકમનો અંક કેટલો મળે છે? તો કે 9. એવી જ રીતે તમારી પાસે કેટલા આપ્યા છે? 4. તો કે 4 હોય તો એનો એકમનો અંક કેટલો મળે છે? તો કે 6. પછી તમને સંખ્યા આપી છે 5. તો 5 હોય તો એના એકમનો અંક કેટલો મળે છે તમને? તો કે 5. પછી તમારી પાસે આપ્યા છે 6. જો તમારી પાસે 6 હોય તો 6 નો એકમનો અંક કેટલો મળે છે? 6 સંખ્યાનો એકમનો અંક, જ્યારે વર્ગ છે એમાં 2 આંકડા છે તો પહેલો આંકડો એકમ કહેવાય. 6 હોય ત્યારે શું આવે? 6. તો શું આવે? 4 અથવા તો એકમનો અંક જો 6 હોય તો એનો વર્ગનો એકમનો અંક કેટલો થાય? 6 થાય. એવી જ રીતે તમારી પાસે 7 આપ્યા છે. જો 7 નો એકમનો અંક આ હોય તો એ વર્ગનો એકમનો અંક કેટલો મળે છે? 9. તો 3 અથવા તો 7માં જો કોઈ સંખ્યાનો એકમનો અંક 3 અથવા તો 7 હોય તો એનો વર્ગનો એકમનો અંક થાય 9. એવી જ રીતે તમારી પાસે આપ્યા છે 8. તો 8 નો એકમનો અંક હોય તો વર્ગનો એકમનો અંક કોણ મળે? 4. તો 2 અથવા તો 8. કોઈ સંખ્યાનો એકમનો અંક 2 અથવા તો 8 હોય તો એનો વર્ગનો એકમનો અંક કોણ મળે? 4. એવી જ રીતે તમારી પાસે આપ્યા છે 9. જો 9 કે 1 હોય એકમનો અંક સંખ્યાનો તો વર્ગનો વર્ગ શું થાય છે? 1 જ થાય. કેટલા થાય? 1. તો કે 9 9 81. એટલે અહીંયા તમારી પાસે 1. એવી જ રીતે જો તમારી પાસે સંખ્યાની અંદર 1 0 હોય તો વર્ગની અંદર આવે 2 0. જો સંખ્યાની અંદર તમારી પાસે 2 0 હોય તો વર્ગની અંદર આવે તમારી પાસે 4 0. કેટલા 0 આવશે? 4. તો આના ઉપરથી આપણે કહી શકાય કે જો એકમનો અંક આટલામાંથી હોય 1 4 5 6 9, આમાંથી કોઈ સંખ્યાનો એકમનો અંક આમાંથી હોય તો આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ છે એવું કહેવાય. અને આના સિવાયનો કોઈ એકમનો અંક હોય એટલે કે 2 3 7 8 આવા અંક હોય તો આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ નથી. હવે તમને એવો પ્રશ્ન થાય કે પૂર્ણ વર્ગ એટલે શું? તમને એવો પણ પ્રશ્ન થાય કે પૂર્ણ વર્ગ એટલે શું? તો કે જે સંખ્યાનો 2 વખત ગુણાકાર થતો હોય, જે સંખ્યાનો 2 વખત ગુણાકાર થતો હોય એનો જે જવાબ આવે એને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. તો અહીંયા દાખલા તરીકે 1, દાખલા તરીકે 4, દાખલા તરીકે 9. તો દાખલા તરીકે તમારી પાસે જે સંખ્યા આપી છે 1 4 9 16 25, આને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. કારણ કે 25 એટલે કે 5 ગુણ્યા 5 એના એ સંખ્યાનો 2 વખત ગુણાકાર છે. તો કે જે સંખ્યાનો વર્ગ આપ્યો હોય એને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. તો આ તમારી પાસે વર્ગ અને પૂર્ણ વર્ગની માહિતી હતી અને આપણને ખબર પડે કે એકમનો અંક કેવો હોય તો આ રીતે એની માહિતી મળે. આગળ વિચારીએ કે વર્ગ કેવી રીતે મેળવવાના તમારે. તો તમારી પાસે આપેલું છે કે 2 સંખ્યાની વચ્ચે આવેલી પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યા. તો માની લ્યો કે અત્યારે આપણી પાસે સંખ્યા આપી છે દાખલા તરીકે 12 અને 13. પણ આનો તમારે શું કરવાનો થાય? વર્ગ કરવાનો થાય. કોઈ પણ સંખ્યાના વર્ગ વચ્ચેની
આવેલી પૂર્ણ વર્ગ ન હોય તેવી. તો આપણને ખબર છે કે 12નો વર્ગ કેટલો થાય? 144. 12 ગુણ્યા 12 કરશો એટલે 144 આવશે. જ્યારે 13નો વર્ગ કરવામાં આવે તો 169. તો આ બે સંખ્યા પૂર્ણ વર્ગ કહેવાય. પરંતુ આની અંદર હજી કેટલી બધી સંખ્યા છે, એટલે કે 145થી શરૂ કરીને 168. આ એકે પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય નહીં. તો તમારે એની સંખ્યા ગોતવી હોય તો તમારી પાસે સૂત્ર છે એનું ખાસ યાદ રાખવું કે n અને n+1. તો અહીંયા એવું જ છે, 12 અને 12માં એક ઉમેરો એટલે 13. n અને n+1ના વર્ગ વચ્ચે આવેલી પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યા 2n હોય. કેટલી કીધી છે? 2n. તો અત્યારે 12નો વર્ગ અને 13ના વર્ગની વચ્ચે પૂર્ણ વર્ગ ન હોય એવી સંખ્યા કેટલી થાય? તો એવી સંખ્યા થાય તમારી પાસે. નાની સંખ્યા કઈ છે? 12, એટલે કે 2n. તો 2 ગુણ્યા 12 એટલે કે એવી કેટલી સંખ્યા મળે તમને? 24 સંખ્યા મળે કે જે પૂર્ણ વર્ગ નથી. પછી તમારી પાસે એ પૂછે કે કોઈ પણ સંખ્યાના વર્ગને એકી સંખ્યાના સરવાળા સ્વરૂપે મેળવો. તો સૌ પ્રથમ તો એકી સંખ્યા, બેકી સંખ્યા, વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા. તો આ એકી સંખ્યા એટલે એને ગણિતની ભાષામાં એક આવું પણ કહી શકાય, અયુગ્મ સંખ્યા. જ્યારે બેકી સંખ્યા એટલે એને કહેવાય યુગ્મ સંખ્યા. તો એકી સંખ્યાની અંદર તમને ખબર જ છે કે જે 2 વડે ભાગી ન શકાય એ બધી એકી સંખ્યા કહેવાય. એટલે 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17 આવી બધી સંખ્યા રહે એને એકી સંખ્યા કહેવાય. જ્યારે બેકી સંખ્યા એટલે કે જે 2 વડે ભાગી શકાતી હોય એ બધી 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18 આવી બધી સંખ્યાને બેકી સંખ્યા કહેવામાં આવે છે. પણ વિભાજ્ય સંખ્યા, તો વિભાજ્ય સંખ્યા આપણે 1 થી 20ની જોઈએ તો 1ને કોઈ સંખ્યા વડે ભાગી ન શકાય અને 1 રહી તટસ્થ સંખ્યા છે એટલે અવિભાજ્ય સંખ્યાય નથી અને વિભાજ્ય સંખ્યાય નથી. 1 એ અવિભાજ્ય નથી અને વિભાજ્ય સંખ્યા પણ નથી. ખાસ યાદ રાખજો, 1 રહી અવિભાજ્યમાંય નથી આવતી ને વિભાજ્યમાંય નથી આવતી. એટલે કે 2 ને કોઈ સંખ્યા વડે ભાગી ન શકાય એટલે અવિભાજ્ય. 3 ને કોઈ સંખ્યા વડે ભાગી ન શકાય એટલે અવિભાજ્ય. 4 એકા 4 અને 4 ને એના સિવાયની 2 અને 2 વડે એટલે કે 2 વડે ભાગી શકાય એટલે વિભાજ્ય. 5 રહી અવિભાજ્ય. 3 દુ 6 એટલે કે 6 રહી વિભાજ્ય. 7 અવિભાજ્ય. 8 વિભાજ્ય કારણ કે 4 દુ 8. એવી જ રીતે 3 તેરી 9. 10 રિયા એ પણ વિભાજ્ય. 11 રિયા એ અવિભાજ્ય. 12 રિયા એ વિભાજ્ય. 13 રિયા એ અવિભાજ્ય. 14 રિયા એ વિભાજ્ય. 15 રિયા એ વિભાજ્ય કારણ કે 3 પંચા ને 15. 16 રિયા એ વિભાજ્ય. 17 અવિભાજ્ય. 18 વિભાજ્ય. 19 અવિભાજ્ય. 20 વિભાજ્ય. આવી રીતે તમને અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા મળે. તો હવે તમને એમ કહેવામાં આવ્યું છે કે વર્ગને એકી સંખ્યાના સરવાળા સ્વરૂપે દર્શાવો. તો અહીંયા તમારી પાસે સંખ્યા માની લ્યો 1 છે, 4, પછી બીજો વર્ગ એટલે કે 12, પછી અહીંયા આપ્યા છે તમને 9 આવશે અહીંયા, પછી 16 અને 25. તો ક્રમિક સંખ્યા જ લેવાની. 1 એટલે એક એકી સંખ્યાનો સરવાળો. અહીંયા કેટલો વર્ગ છે? 2નો વર્ગ છે. તો
તો 2નો વર્ગ 4 એટલે બે એકી સંખ્યાનો સરવાળો 4 થવો જોઈએ. તો 1 અને 3 જો જ એકી સંખ્યાના સરવાળા સ્વરૂપે 4ને દર્શાવ્યા. અહીંયા શું આવ્યા? 3નો વર્ગ 9. કેટલી સંખ્યા લેવાની? તો કે 3. તો કે 1 વત્તા 3 વત્તા 5. તો 5 ને 3 8 ને 1 9. તો આ એના એકી સંખ્યા સ્વરૂપે દર્શાવી કહેવાય. અહીંયા આવ્યો 4નો વર્ગ 16. તો અહીં લખાય 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7. બધાયનો ટોટલ કરશો એટલે 16 થશે. એવી જ રીતે 25 આવ્યા એટલે 5 સંખ્યા આવે. 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 9. તો આવી રીતે તમે ગમે એ સંખ્યાને દર્શાવી શકો. જોઈએ આપણે સ્વાધ્યાય 6.1ના દાખલા ગણીએ. તો તમારી પાસે સ્વાધ્યાય 6.1નો પહેલો પ્રશ્ન આપ્યો છે. એમાં મેં તમને 3 પ્રશ્નો આપ્યા છે. બાકીના તમારે ઘરેથી ટ્રાય કરવાની છે. તો તમને એમ કીધું છે કે નીચેની સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાના એકમનો અંક. તો આ સંખ્યા આપી છે, આ સંખ્યાનો વર્ગ કરવાનો છે. એટલે કે 81નો વર્ગ કરવામાં આવે તો એકમનો અંક કયો મળે? તો આપેલી સંખ્યાનો એકમનો અંક 1 હોવાથી એનો વર્ગ કરવામાં આવે તોય એકમનો અંક એક મળે. કારણ કે 1 અથવા તો 9 હોય તો એનો વર્ગ કરવામાં આવે તો એકમનો અંક કેટલો મળે? તમને 1 જ મળે. એવી જ રીતે તમારી પાસે અહીંયા સંખ્યાનો એકમનો અંક કેટલો છે? 4. હવે એકમનો અંક 4 હોય એટલે વર્ગ કરવામાં આવે ત્યારે એકમનો અંક કેટલો મળે? 6. કારણ કે અહીંયા એકમનો અંક 4 હોય તો 4નો વર્ગ કરો એટલે 16. તો એકમનો અંક અહીંયા તમારી પાસે 16નો છકડો એટલે કેટલા આવશે? 6. એવી જ રીતે તમારી પાસે અહીંયા એકમનો અંક કર્યો એ કેટલો આપ્યો છે? 8. તો વર્ગ કરતા એકમનો અંક તો કે કેટલો મળે? તો કે 4. કેમ? તો કે આપણને ખબર જ છે કે 1 અથવા તો 9 ત્યારે એકમનો અંક 1. 2 અથવા તો એકમનો અંક 8 હોય તો વર્ગ થાય 4. 3 અથવા તો 7 હોય તો વર્ગ થાય એકમનો અંક 9. 4 અથવા તો 6 હોય તો એકમનો અંક થાય 6. અને 5 હોય તો એકમનો અંક થાય 5. રેડી? તો અહીંયા તમારી પાસે સંખ્યા આપી છે, એમાં જોઈ લેવાનું. એકમનો અંક 1 હતો તો વર્ગ કરતાં પણ જવાબ 1 આવ્યો. એકમનો અંક 4 હતો તો વર્ગ કરતાં એકમનો અંક 4 હોય તો વર્ગ કરતાં જવાબ કેટલો આવ્યો? 6. એકમનો અંક 8 હતો તો વર્ગ કરતાં જવાબ કેટલો આવ્યો? 4. એવી જ રીતે તમારી પાસે આપ્યું છે કે પૂર્ણ વર્ગ છે કે નહીં ચકાસો. તો આપણે હમણાં જ જોયું કે પૂર્ણ વર્ગ હોવા માટે એકમનો અંક કાં તો 1 હોય, કાં તો 4 હોય, કાં તો 5 હોય, કાં તો 6 હોય, કાં તો 9 હોય, અથવા તો 2 જીરા હોય, અથવા તો 4 જીરા હોય. કે જીરાની સંખ્યા બેકી સંખ્યા હોય તો પૂર્ણ વર્ગ કહેવાય. અને પૂર્ણ વર્ગ ન હોય તો ત્યારે એકમનો અંક કાં તો 2 હશે, કાં તો 3 હશે, કાં તો 7 હશે, કાં તો 8 હશે, કાં તો 1 જીરો હશે, કાં તો 3 જીરા હશે. એટલે કે એકી સંખ્યામાં જીરાઓ હોય તો પૂર્ણ વર્ગ કહેવાય નહીં. તો અહીંયા આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નથી ચકાસવાની છે. તો એકમનો અંક કોણ છે? 7. તો અહીં લખવાનું કે સંખ્યાના એકમનો અંક સાત હોવાથી આપેલી સંખ્યા 1057 એ પૂર્ણ વર્ગ નથી. કારણ કે પૂર્ણ વર્ગ હોવા માટે એકમના અંક આ જરૂરી છે, એ નથી માટે નથી. એવી જ રીતે તમારી પાસે અત્યારે જીરા આપ્યા છે તો જીરા કેટલા છે? 3 જીરા રહ્યા એ પૂર્ણ વર્ગ કહેવાય નહીં. તો અહીં
સંખ્યામાં 3 0 હોવાથી પૂર્ણ વર્ગ નથી. એવી જ રીતે અહીંયા કેટલા જીરા આપ્યા છે? 1. માટે આપણે કહેવાનું કે અહીં સંખ્યામાં 1 0 હોવાથી પૂર્ણ વર્ગ નથી. તો આવી રીતે તમારે બીજો દાખલો ગણવાનો રહેશે. હવે તમારી પાસે ત્રીજો દાખલો આપ્યો છે. ત્રીજો દાખલો એમ કહે છે કે નીચેની સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યા એકી સંખ્યા ક્યારે થાય? તો ખાસ નોંધ, ખાસ યાદ રાખજો, એકી સંખ્યાનો વર્ગ હંમેશા એકી સંખ્યા જ મળે અને બેકી સંખ્યાનો વર્ગ હંમેશા બેકી સંખ્યા જ મળે. તો આપણે રકમ જોવાની. રકમમાં તમને આપ્યા છે 431. તો આ 431 કેવી સંખ્યા છે? તો કે એકી સંખ્યા છે. અને અહીંયા તમારી પાસે સંખ્યા આપી છે 82,004. એટલે કેવી સંખ્યા કહેવાય? તો કે બેકી સંખ્યા છે. તો તમને એમ કીધું છે કઈ સંખ્યાનો વર્ગ કરતાં એકી સંખ્યા મળે? તો એકી સંખ્યા છે આનો વર્ગ કરવામાં આવે એટલે જવાબ કેવો મળે? એકી સંખ્યા મળે. જ્યારે બેકી સંખ્યા આપી છે તો બેકી સંખ્યાનો વર્ગ કરવામાં આવે એટલે તમને જવાબ શું મળે? બેકી સંખ્યા મળે. એટલે કે એકી સંખ્યા ન મળે. પડી ખબર અહીંયા સુધી? હવે તમારી પાસે ચોથો અને પાંચમો દાખલો એક પેટર્ન આપી છે. પેટર્ન સાવ સહેલી છે. જોઈએ આપણે શું કીધું છે કે 11નો વર્ગ 121. વચ્ચે 1 0 આવ્યો તો આ 121ની વચ્ચે બે બાજુ એક એક જીરા મૂકી દીધા. વચ્ચે 2 જીરા આવ્યા તો 1 અને 2 ની વચ્ચે કેટલા જીરા મૂક્યા? 2. અહીંયા કેટલા જીરા છે? 4. તો 4 જીરા હોવાથી 1 અને 2 ની વચ્ચે 4 જીરા આવે. એવી જ રીતે 2 અને 1 ની વચ્ચે પણ કેટલા જીરા આવશે? 4 જીરા આવશે. અહીંયા કેટલા જીરા છે? 2 અને 2 4 ને 2 6. તો 1 અને 2 ની વચ્ચે 6 જીરા આવે. તો 1 2 3 4 5 6 વળી 2 પછી વળી 6 1 2 3 4 5 6 આવી રીતે. અહીંયા શું હતું કે 1 અને 2 1 અને 1 ની વચ્ચે જીરાની સંખ્યા હતી. નીચેના દાખલાની અંદર જોવો જોઈએ કાંઈ નહોતા. 1 0 આવ્યો પછી 0 1 0 ઉમેરાણા પછી 0 1 0 1 0 1 ઉમેરાણા. તો એના માટે શું આવ્યા? 11નો વર્ગ 121. 1 0 આવ્યો બે બાજુ 1 જીરા મૂક્યા. હવે 1 0 1 0 1 0 1 છે. તો ટૂંકમાં અંદર કેટલી સંખ્યા વધારાને આવી? 3. તો તમારે શું કરવાનું? 1 0 2 0 3 પછી 0 2 0 1 ઊંધું લખવાનું. અહીંયા કેટલી સંખ્યા છે 1 અને 2 ની વચ્ચે? તો કે 1 2 3 4 અને 5 સંખ્યા છે. કેટલી છે? 5. તો તમારે શું કરવું પડશે? જોઈ લેવાનું તમારી પાસે સંખ્યા કેટલી છે. જેટલા જીરા હોય એટલા વખત 0 આવે એટલું યાદ રાખવાનું. તો અહીંયા 1 2 ને 3 0 છે તો 3 જીરા સુધી જવાનું. 1 0 પછી 2 0 પછી 3 0. તો 1 2 ને 3 જીરા આવી ગયા. પછી શું લખવાનું? અહીંયા 4. પછી એનાથી ઉલટું 0 3 0 2 0 1. એવી જ રીતે તમારી પાસે આપ્યા છે કેટલા જીરા છે? 1 2 3 4 પછી વળી પછી પુનરાવર્તન થાય છે. તો અહીંયા લખી નાખવાનું 4 જીરાવાળી સંખ્યા 1 0 1 0 1 0 1 0 1. આનો વર્ગ કરવામાં આવે એટલે તમારી પાસે ક્યાં સુધી જવાનું થાય? 5 સુધી જવાનું થાય. જોઈએ બાકીના દાખલા. તો જો તમારી પાસે અત્યારે છઠ્ઠી પેટર્ન આપી છે. છઠ્ઠી પેટર્ન છે સાવ સહેલી. શું કીધું છે અહીંયા? 1નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 2નો વર્ગ બરાબર 3નો વર્ગ. તો પહેલા અને બીજી સંખ્યાનો તમારે ગુણાકાર થશે અને એમાં 1 ઉમેરી દો એટલે ત્રીજી સંખ્યાનો વર્ગ થાય. એવી જ રીતે 2 અને 3નો ગુણાકાર કરો. 2 તેરી 6 6નો વર્ગ અને બરાબરની બીજી બાજુ 6માં 1 ઉમેરો એટલે કેટલા થઈ ગયા? 7.
એવી જ રીતે 4 તેરી 12, 12માં 1 ઉમેરો એટલે 13નો વર્ગ. એવી જ રીતે 5 ચોકને 20, 20માં 1 ઉમેરો એટલે 21. એવી જ રીતે અહીંયા તમારી પાસે 31 છે તો 31માંથી અહીંયા સંખ્યા કઈ આવે તો કે 30, અને 30 એટલે કેનો વર્ગ થાય તો 6 પંચા ને 30 આવી રીતે. એવી જ રીતે 6 સત્તા ને 42નો વર્ગ અને 42માં 1 ઉમેરો એટલે તમારો જવાબ કેટલો થઈ ગયો અહીંયા 43. તો આવી રીતે એકબીજા સંખ્યા ઉપર આધારિત દાખલો થાય. હવે તમને એ પૂછે કે સરવાળાની ક્રિયા કર્યા વિના કઈ સરવાળો કરો તો ટૂંકમાં કેટલી એકી સંખ્યા છે 1 2 3 4 અને 5. 5 એકી સંખ્યા હોય તો 5નો વર્ગ કરો એટલે કુલ ટોટલ સરવાળો તમારો કેટલો થઈ જાય 25. એવી જ રીતે તમારી પાસે સંખ્યા આપી છે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. 12 એકી સંખ્યા છે તો 12 એકી સંખ્યાનો વર્ગ કરો એટલે તમારો જવાબ અહીંયા થઈ જાય 144. એવી જ રીતે તમારી પાસે આપ્યા છે 121 ને 11 એકી સંખ્યાના સરવાળા સ્વરૂપે દર્શાવો. તો આ 121 11 એકી સંખ્યા તો ગણતી જવાની 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13 + 15 + 17 + 19 ને +21. તો જોવો જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. તો આ 121 ને 11 એકી સંખ્યા વડે આપણે સરવાળા તરીકે દર્શાવ્યા. એવી જ રીતે તમને પહેલો પ્રશ્ન છે 49 ને 7 એકી સંખ્યા સાથે દર્શાવો. તો 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13 અહીંયા સુધી આવશે. હવે તમારી પાસે છેલ્લો પ્રશ્ન છે. તો આપણે આ પ્રશ્ન જોયો હતો કે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવામાં આવે તો અહીંયા 12નો વર્ગ અને 13ના વર્ગની વચ્ચે, તો કે 12નો વર્ગ અને 13ના વર્ગની વચ્ચે 2n સંખ્યા હોય તો આ 2n સંખ્યા એટલે નાનામાં નાની સંખ્યા કઈ છે તો કે 12. તો કે 12ને તમે 2 વડે ગુણી નાખો એટલે વચ્ચે એટલી પૂર્ણ વર્ગ ન હોય એવી સંખ્યા મળે. તો કેટલી સંખ્યા મળશે 24. અહીંયા તમને કીધું છે 99, તો 99નો વર્ગ અને 100નો વર્ગ આ બેના વર્ગ વચ્ચે 2n પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યા મળે. તેવી સંખ્યા મળે. તો નાનામાં નાની સંખ્યા એટલે કેટલી છે તો કે 99. તો 2 × 99 એટલે તમારો અહીંયા જવાબ આવે 9 દુ 18 વધી 1 એટલે કુલ સંખ્યા કેટલી મળે 198. તો આવી રીતે તમારે વર્ગની માહિતી મેળવી. વર્ગ ઉપરથી હજી આપણે એક રીત શીખવાના છીએ, સૂત્ર આધારિત કોઈ પણ સંખ્યાનો વર્ગ મેળવી શકાય. પાયથાગોરસની ત્રિપુટી એટલે કે પાયથાગોરસનો પ્રમેય આપણે આગલા ધોરણની અંદર શીખી ગયા, એ પણ શીખવાના છીએ. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોશું. જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને અમારી યુટ્યુબ ચેનલ જો તમે સબસ્ક્રાઈબ નથી કરી તો બાજુમાં રેડ આઇકોન ઉપર ક્લિક કરીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.